કફ સિરપના આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પાલેજમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ કફ સિરપ વેચવાના તેમજ નશાના બંધાણીઓને આપવાના કારસામાં રિઝવાન મુબારક પટેલ તેમજ મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુર ખીચડિયાને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી ₹76,000ની મત્તાની 510 બોટલો જપ્ત કરી હતી। આ મામલામાં ભરૂચ એસઓજી પીઆઈ આનંદ ચૌધરીને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે એસઓજીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના સોમવાર સુધીના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે તેમણે ગુનામાં વાપરેલી ઇકો કાર કબજે કરી છે। રિઝવાને ભાવેશ પાસેથી કુલ 720 બોટલો લીધી હતી, જે પૈકીની 510 જપ્ત થઈ છે। ત્યારે બાકીની બોટલો કોને કોને વેચી તેની વિગતો મેળવવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે। દારૂના બંધાણીઓ દારૂ ન મળે ત્યારે નશાયુક્ત કફ સિરપનો ઉપયોગ કરતા હોય ત્યારે તેમને શોધવાના પણ પ્રયાસ શરૂ કરાયા છે। ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન અન્ય કેટલી વિગતો મેળવી શકે છે તેમજ તે બાદ અન્યની કોઈ પણ સંડોવણી બહાર આવે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું।